આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણી સવાર થઈ ગઈ છે. અહીંયા બાપાપુર ધોવા બેસી ગયા છે. કાબા, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. હાલો મિત્રો, ફૂલ ધોવા વાર પડી ગયું છે. સૂર્યદેવને જળ ચડાવ્યું. હવે બધી મૂર્તિ નવરાવી. હવે નિરાતે દીવાબત્તી કરવી. સૂર્યદેવને જળ ચડાવીને વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય સર્વદા. બધાય દર્શકોના દુઃખ હરનારા, વિઘ્ન હરનારા એવા ગજાનંદ ગણપતિ મહારાજ ને આજે આપણે ઓલા બાગુ ની દશા છે ને, આજે આપણે દશા કઈ દશા મેં જવાનું છે. અહીંયા કરેના પપ્પા પણ નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તો કરવા બેસી ગયા. આજ તો તમે રજા રાખી છે કેવું? ચાલો તમને ગુડ મોર્નિંગ. તમારે અહીંયા બધા નાસ્તો કરવા બેસી ગયા છે. અહીંયા માધવભાઈ પણ નાસ્તો કરવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ સર. શું નાસ્તામાં બનાવ્યું છે? રોટલી છે, ઉપમા બની ગયો છે, કેરીનો સંભારો છે. ને અહીંયા ભાઈ કેમ શર્ટ નથી પહેર્યો? હેલા આમ તો જો શરમાય છે. જો ઓલી જો આવી એ પ્રાચી જો એક છાશ પીવી લાગે. માધુરી હે ગયો કે હું સરું એને વેફર ખાવી. ઠીક આ વેફરની બરણી તો છે અહીંયા જો ને. ચોખાની વેફર ખાવી છે એમ ને. એને થોડીક એને તળી દે છે વેફર, બરાબર ને? તો ચાલો બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન. બપોર થઈ ગઈ છે. બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા છે. હવે રસોઈનું ડાઉન થયું છે. તો આપણે રસોઈમાં કરણને, માધવને બટેટાનું શાક ને રોટલીનું લઈ જવું છે. તો બટેટાનું શાક મેં અહીંયા મૂક્યું છે. અહીંયા ભાતમાં થઈ રહ્યા છે. અહીંયા બા આપણે શાક થોડું ઘણું બીજું શાકે કરવાનું છે. બીજું શાકે સુધારે છે બા. અહીંયા અંજલિ પણ આવી ગઈ. અંજલિ આવી ગઈ. કેમ લેટ થયું હે? હમણાં ફોન કરતી હતી હું. બાટ ગયા હતા ત્યાંથી સીધ ગયા હતા ઓફિસ વાળા ફોર્મમાં સહી શીખા. ઠીક, કરણના ફોર્મ માટે ગયા હતા એમ ને? બા પણ શાક સુધારવા બેસી ગયા છું. બસ શું બીજું શાક બનાવવું છે? બસ સરગવો, બટેટા ને વટાણા. સરગવો, બટાટા અને વટાણાનું શાક કરવાનું છે. એ સરસ પણ સુધારવા બેસી ગઈ છે. તો સરસ ને પ્રાચીબેન સુઈ ગયા છે. આપણે એ અંજલિબેન પણ આજે આવી ગયા છે. હમણાં ઓલી પ્રાચીને જગાડવા જવાની છે. જો ગઈ ને ઘોડિયા પાસે પેલા જોવા જાય. તો ચાલો આપણે રસોઈ બનાવીએ. તો બા ભાત તો થઈ ગયા છે, દાળ પણ થઈ ગઈ છે ને? બસ દાળ, ભાત, રોટલી, લોટ બંધાઈ ગયો, શાક. હવે કોબી મરચા ગાજરનો સંભારો કરવાનો છે આપણે. તો ચાલો હવે રસોઈ બનાવીએ. જે બાકી છે એ પૂરી કરીએ. અને છોકરાઓને સ્કૂલે મૂકવા જવાના છે તેના. તો ચાલો બા જમવા બેસી ગયા બા? હા હો.
જમાઈ ગયું અડધું તો. અડધું તો જમાઈ ગયું છે બાને. પ્રાચીએ પાણીમાં મોબાઈલ નાખી દીધો. હા જો ને મોબાઈલ નાખી દીધો હતો મેં. જો મોબાઈલ ખોલીને શીખવું હશે. જો દાદાને મોબાઈલ રમતા રમતા પાણીની તપેલી ભરી છે ને એમાં નાખી દીધો. કે દાદા મોબાઈલ ન દેતા હોય ને લઈ જાય છે મોબાઈલ. દાદાને ખિસ્સામાંથી પાકીટ ને મોબાઈલ બે લઈ જાય. એ ઘણા ભાઈ પણ જમવા બેસી ગયા છે. ઘણા ભાઈ જમી લીધું અડધું કે હું જમી લીધું જમાઈ ગયું હવે દાળ ભાત. અડધું તો જમાઈ ગયું. દાળ ભાત લે છે. જો હવે એ સરસ ગરમા ગરમ રોટલી કરતી જાય છે. અને અમારા બેન જો રમે છે. કા ને મોબાઈલ હોતે પાણીમાં નાખી દીધો. કામ વધારી દીધું. હા શું બાજ અહીંયા આપણે બાબુ કાકાની આ દશા હતી. તમે ગયા હતા ને કાબા? હા દશાથી ગયા બેહવા, ભજન કીર્તન ગાયા. હા. બહુ મજા આવી ગઈ બધાને. કેમ કયું ભજન ગાયું હતું એમ ભાઈ? એક સંભળાવો ને તમે ભજન સારું. તો લાટ ગાયા ન્યા. હા એક ગાય નાવડીનો નાયક નંદન. હા જો ઈ બહુ સરસ છે. ઈ તમે ગાયું હતું ને ત્યાં. તો ઈ એક સંભળાવો. ઉપાડું ને. નાવડીનો નાયક નંદલાલ રે નાવડી સોંપી હરિના હાથમાં. નાવડીનો નાયક નંદલાલ રે નાવડી સોંપી હરિના હાથમાં. જો વાલા ભજન નો ભૂલાય રે નાવડી સોંપી હરિના હાથમાં. જો યદવશે અટકી નો જાય રે નાવડી સોંપી હરિના હાથમાં. નાવડીને હરિદ્વારને કેડે હાંકજો, ગંગાજીમાં સ્નાન કરાવજો. દર્શન યમને બદ્રીનાથના નાય રે નાવડી સોંપી હરિના હાથમાં. દર્શન યમને બદ્રીનાથના થાય રે નાવડી સોંપી હરિના હાથમાં. નાવડીનો નાયક નંદલાલ રે નાવડી સોંપી હરિના હાથમાં. જો વાલા ભજન નો ભૂલાય રે નાવડી સોંપી હરિના હાથમાં. જો યદવશે અટકી નો જાય રે નાવડી સોંપી હરિના હાથમાં. નાવડીને જમનાને નાવડીને મથુરાને કેડે હાંકજો, જમનાજીમાં સ્નાન કરાવજો. દર્શન યમને રાધા કૃષ્ણના થાય રે નાવડી સોંપી હરિના હાથમાં. નાવડીનો નાયક નંદલાલ રે નાવડી સોંપી હરિના હાથમાં. જો વાલા ભજન નો ભૂલાય રે નાવડી સોંપી હરિના હાથમાં. જો યદવશે અટકી નો જાય રે નાવડી સોંપી હરિના હાથમાં. નાવડી ધ્યાન કેડે હાંકજો, સરયો નદીમાં સ્નાન કરાવજો. દર્શન યમને સીતારામના થાય રે નાવડી સોંપી હરિના હાથમાં. નાવડીનો નાયક નંદલાલ રે નાવડી સોંપી હરિના હાથમાં. જો વાલા ભજન નો ભૂલાય રે નાવડી સોંપી હરિના હાથમાં. જો યદવશે અટકી નો જાય રે નાવડી સોંપી હરિના હાથમાં. નાવડીને દ્વારિકાને કેડે હાંકજો, ગોમતીજીમાં સ્નાન કરાવજો. દર્શન યમને રણ છોડરાય ના થાય રે નાવડી સોંપી હરિના હાથમાં. નાવડીને પૂરીને કેડે હાંકજો, કૃષ્ણ નદીમાં સ્નાન કરાવજો. દર્શન યમને જગન્નાથના થાય રે નાવડી સોંપી હરિના હાથમાં. જો વાલા ભજન નો ભૂલાય રે નાવડી સોંપી હરિના હાથમાં.
જો યદવશે અટકીનો જાય રે નાવડી સોંપી હરિના હાથમાં. બોલો દ્વારકાધીશ. તો એક આ જીવની બા નાવડી જેવું છે ને કાબા, હમ એની દોરી તો ભગવાનના હાથમાં જ છે ને, એ ભગવાનના હાથમાં છે. અમારો આ દેહ છે નાવડી સમાન છે, ઈ નાવડી સમાન છે. કૃષ્ણ તમારા હાથમાં અમે સોંપી છે. સોંપી દઈએ છીએ. એટલે અમારે જીવન દોરી નાવડી સમાન છે. તમે અમારી ઈચ્છા પ્રમાણે અમને આ બધા તીર્થધામમાં લઈ જાઓ, સ્નાન કરાવો અને દર્શન કરાવો. એ આ જે ગીતનો મર્મ એમ છે. તો આ બા પાસેથી આપણે સરસ મજાનું ભજન આપણે સાંભળ્યું. અહીંયા મારા પ્રાચીબેન પણ જો બાજુમાં નીચે બેઠી બેઠી છે ને તાળી પાડતી હતી. કઈ સરસ તાળી પાડતી હતી કાબા, સરસ મજાની. હજી તાળી પાડે છે જો. એની આ તો સાંભળવાની મજા આવી હો. તો બધા મિત્રોને ભજન કેવું લાગ્યું તો એની લાઈક, શેર, કોમેન્ટ અને અમને સબસ્ક્રાઈબ કરજો. અમારા જે વિડીયો અમે બનાવીએ છીએ એ તમે અંત સુધી બધા જોજો અને અમને આગળ વધારજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, અમે ત્યાં દશાથી બાબુ કાકાને અને અમે ત્યાંથી અમે જમી કાઢીને આવી ગયા છીએ. રાતનું જમવાનું ત્યાં હતું, અમે વાડી ગયા હતા, બધા જમીન આવી ગયા છીએ. અને કરણના પપ્પા અને દાદા ગયા છે, ત્યાં ભજન છે, હનુમાન ચાલીસા ને એવું બધું છે ને ભજન છે, તો ત્યાં ગયા છે. ને બા તો થાકી ગયા છે, આજે ત્યાં બપોર દીના ત્યાં ગયા હતા, બેઠા બેઠા થાકી ગયા, ટીપા સૂઈ ગયા છે. અમે પણ બધા ઘરે આવી ગયા છીએ. અને મને કરણ જવા નથી દેતું, મારે જવાની ઈચ્છા બહુ હતી, પણ કરણ કે મમ્મી તું ક્યાંય જાતી નહીં, તું તો અહીંયા જ રહેજે, હું એકલો નહીં ગયો. અંજલિ તો અહીંયા બેઠી છે, જો અંજલિ વાંચે છે ને કરણભાઈ સૂઈ ગયા છે. તો પણ કરણ કે મમ્મી તું જાતી જ નહીં. પછી કરણના પપ્પા અને ગયા છે, દાદા બે ગયા છે ભજનમાં. તો આજના માટે એટલું જ. તો બધા મિત્રોને ગુડ નાઇટ. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને મારો વિડીયો આખો તમે અંત સુધી જોજો. તો અમારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.